એવું ફૂલ પાણી જોઈએ. આ શેરડીને પણ ફક્ત ભેજથી પકવી શકાય. નીચે ખાડો છે. હા હા, એટલે કહેવાનો મતલબ શું છે કે છોડને ફક્ત આપણે ભેજ આપી દીધું એટલે એમ પાણીનો પાણી ક્યારે ને ક્યારે મેન ધરી મોડ છે ને તો 10 ફૂટ ઉડી જાય છે. આનું મેન ધરી પહોળાઈ એટલી મેન ધરી મોડ છે નીચે જ જાય 10 ફૂટ સુધી. આમ પહોળાઈ કેટલી જાય? પહોળાઈ 2-2.5 ફૂટ. રેસિડેન્સ એરિયામાં નાખે તો કઈ કોઈ વાંધો નહીં. રેસિડેન્સ એરિયામાં કઈ મતલબ નહીં મારે. આજુબાજુ કઈ તોડી પાડે? ના કઈ મારું ખજૂર પેલું નારિયેળી જેવું નથી. આ તો ઉપર જાય સીધું સ્પ્રેડ થાય. સ્પ્રેડ થાય બરોબર છે, પણ કેટલું રેડિયેશન સ્પ્રેડ થાય? 2-2.5 ફૂટ. એ તો ધરી ફૂટ તો નીચે 10 ફૂટ જવાનું આખું. ને જ્યારે કટિંગ થશે ને ત્યારે 10 ફૂટનું થડિયું પણ એને કામ લાગે વેલ્યુમાં આવે છે. બરાબર. એટલે આ ઝાડની બધી વસ્તુ આપણને કામ લાગે છે. એટલે આપણે સાદી ભાષામાં જે છાલ ખરતી છે આની છાલ તેનું કામ લાગે, જે કચરામાં નીચે રહી છે. એ સાલ એ લોકો ત્યાં ઉડીસાની અંદર ફેક્ટરી છે આના ટેબ્લેટ બનાવવાની, તેમાં લઈ જાય છે પારવા અને બંને. પણ આપણે શું થાય કે અહીંથી મોકલાવવાનું આપણા માટે મોંઘું પડે. ટ્રાન્સપોર્ટેશન બધી જાય. મેં કેન્દ્ર સરકારને મંજૂરી માગી છે એના માટે. જો વાપીમાં એક લઈ ગયા છે કે મંજૂરી મળે તો આ લોકો વાપીમાં ચાલુ કરવાનું ટેબ્લેટ બનાવવા માટે, છાલની ટેબ્લેટ બનાવવા માટે. ટેબ્લેટ બનાવવાનું. ટેબ્લેટ હેની બને એમાંથી? લો તત્વ નહીં, હિમોગ્લોબિન વધારવા માટે. પ્લસ પાનમાંથી જ રસ કાઢો ને. એક એક્ઝામ્પલ આપો. માતા બધા લેબર બહેનો આવતા હતા, 10-12 બહેનો હતા. એક બેનને માસિક એક દારૂ ચાલુ હતું. અમે બોમ્બે બી લઈ ગયો પણ મેળ પડ્યો નહીં. પછી અમે બાઈ કદાચ હવે મરવાની અણી પર જ આવી રહેલી. છેલ્લો મેં ઉપાય કર્યો કે એને સવારમાં દરરોજ આવીને 2 ગ્લાસમાં રસ કાઢીને પાઈ દીધો. આનો અને પાંદડાનો રસ, જેમ કે ડેન્ગ્યુમાં પપૈયા પાનનો રસ વાપરે છે તેવી રીતે. 15 દિવસમાં ભાઈ દોડતી થઈ ગઈ. એને બધું જ નથી. ભાઈ ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કે શું કર્યું તમે? એમ કે શું કર્યું? હું આ છે જે છે. ડૉક્ટર જોઈ ગયા પછી કે બરાબર છે. મેડિસિનલ વેલ્યુ છે જ. છોડની મેડિસિનલ વેલ્યુ છે, પણ આપણી ત્યાં અજ્ઞાનને કારણે આપણે ઉપયોગ કરી શકતા નથી. જાગ્યા ત્યારથી સવાર એક સાદી ભાષામાં કહીને નહીં લાગે, કોઈ નુકસાન નહીં મળે. મંગુભાઈ, જીવતો હાથી લાખનો ને મરેલો હાથી સવાર.